આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 2 મિનિટમાં તૈયાર થતી ઇન્સ્ટન્ટ ભેળની રેસીપી. તો આ ભેળ બનાવવા માટે આપણે એક ભેળ મિક્સ તૈયાર કરશું, જેમાં ઘરના રેગ્યુલર મસાલા સાથે એક મસાલા મિક્સ બનાવશું, જેને મમરામાં એડ કરીને ફક્ત 8 થી 10 મિનિટમાં થોડું તીખું અને એકદમ ચટપટું ભેળ મિક્સ તૈયાર થઈ જશે, જેને તમે એકવાર બનાવીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકશો. સાથે કોથમીર મરચાંની એક ચટપટી ચટણી તૈયાર કરશું, જેને બસ ભેળ મિક્સમાં એડ કરીને ફક્ત 2 મિનિટમાં ઢપેલું ભરીને ભેળ તૈયાર થઈ જશે, જે સ્વાદમાં જબરજસ્ત લાગશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ભેળ મિક્સ બનાવવા માટે મેં કઢાઈમાં અડધા કપ જેટલા તેલને ગરમ કરી દીધેલું છે. તેલનું માપ થોડું વધારે હશે તો જ મસાલો એકદમ સારી રીતે મમરા ઉપર કોટ થઈ જશે. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલી દાળિયાની દાળ એડ કરીને બંને વસ્તુને તેલમાં સારી રીતે તળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા અને દાળિયાની દાળ એકદમ સારી રીતે તળાઈને ઉપરથી આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ. હવે તેલમાં 10 થી 12 નંગ જેટલા લીમડાના પાન એડ કરી દઈએ. સાથે 1 ચમચીલો હળદર પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો વઘારમાં આ રીતના હળદર પાવડર એડ કરવાથી મમરાનો કલર એકદમ સરસ આવે છે. હવે મેં વજનમાં 200 ગ્રામ જેટલા મમરા લીધેલા છે. તેને વઘારમાં એડ કરી દઈએ અને વઘાર સાથે સારી રીતે કોટ કરી લઈએ. તો શરૂઆતમાં મમરા એડ કર્યા પછી આપણે તેને થોડી વાર માટે હલાવતા જઈને વઘારથી કોટ કરી લેવાના છે. આ સમયે આપણે બીજા કોઈ પણ મસાલા એડ નથી કરવાના. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મમરા એકદમ સારી રીતે વઘારથી કોટ થઈ ગયા છે. હવે ભેળ મિક્સમાં એડ કરવાનું મસાલા મિક્સ બનાવવા મેં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે. સાથે 1 મોટી ચમચીલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચીલો સંચળ પાવડર અને મેં 1 મોટી ચમચીલો ચાટ મસાલા પાવડર લીધેલો છે. સાથે ફક્ત અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ, કારણ કે ચાટ મસાલા પાવડરમાં પણ મીઠાનું પ્રમાણ રહેલું હોય છે. સાથે 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે અને મેં 3 મોટી ચમચી જેટલો સાકરનો ભૂકો લીધેલો છે. હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા મિક્સ થઈને આપણું મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે. હવે તૈયાર થયેલા મસાલા મિક્સને મમરામાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતનું મસાલા મિક્સ બનાવવાથી મસાલા એકબીજા સાથે એકદમ સારી રીતે ભળી જાય છે અને તેનું પરફેક્ટ કોટિંગ મમરા ઉપર થઈ જાય છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા મિક્સ એકદમ સારી રીતે મમરા ઉપર કોટ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે મેં મમરાને ગેસ ઉપરથી ઉતારી લીધેલા છે. હવે મેં 1 કપ જેટલું ચવાણું લીધેલું છે. તો આ રીતનું ચવાણું બજારમાં 10 રૂપિયાના પેકેટમાં એકદમ સહેલાઈથી મળી જાય છે. હવે મેં 10 થી 12 નંગ જેટલી પાપડી પૂરી લીધેલી છે. તેને હાથેથી તોડીને એડ કરી દઈએ. સાથે મેં 1 કપ જેટલી ઝીણી સેવ લીધેલી છે. હવે બધી જ વસ્તુને મમરા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું ભેળ મિક્સ તૈયાર થઈ ગયું છે. હાથમાં લઈને તેને ક્રશ કરીને જોઈએ તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મસાલા મિક્સમાં થોડો ચાટ મસાલા પાવડર એડ કરવાથી ભેળ મિક્સનો સ્વાદ ચટપટો લાગે છે. સાથે ખટાશ માટે થોડો આમચૂર પાવડર અને મીઠાશ માટે થોડો સાકરનો ભૂકો એડ કરવાથી ભેળ મિક્સ સ્વાદમાં એકદમ ચટપટું બને છે. સાથે તૈયાર થયેલા મસાલા મિક્સમાં આપણે લાલ મરચું પાવડર અને સાકરનો ભૂકો એડ કરેલો છે, એટલે આપણે આ મસાલા મિક્સને ડાયરેક્ટ તેલમાં એડ નથી કરવાનું. મમરા હળદરથી એકદમ સારી રીતે કોટ થઈ જાય પછી આપણે તેમાં મસાલા મિક્સ એડ કરીને તેને એકદમ સરસ કોટિંગ આપી દેવાનું છે. સાથે ભેળ મિક્સમાં મેં મમરા સાથે થોડું ચવાણું, પાપડી પૂરી અને સેવ એડ કરેલી છે, જેનાથી ભેળ મિક્સ એકદમ બજાર જેવું તૈયાર થાય છે. હવે ભેળમાં એડ કરવાની લીલી ચટણી બનાવવા માટે મેં 1 કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે. સાથે ચટણીને થોડો ટેંગી સ્વાદ દેવા માટે મેં 1/4 કપ જેટલા ફુદીનાના પાન લીધેલા છે. સાથે 10 થી 12 નંગ જેટલા લીમડાના પાન, 1 ચમચી જેટલો સંચળ પાવડર, 4 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને મેં 1 મોટી ચમચી જેટલી દાળિયાની દાળ લીધેલી છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો લીંબુનો રસ અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે ફક્ત 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે ફક્ત 1/4 કપ જેટલું ઠંડુ પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી સાથે ભેળ સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. અને હવે મીઠી ચટણી બનાવવાની ઝંઝટ વગર મેં અહીંયા ફક્ત 3 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે. હવે ખાંડ એકદમ ફટાફટ ઓગળી જાય તેના માટે તેમાં 1/4 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને ખાંડને એકદમ સારી રીતે ઓગાળી લઈએ. તો ગરમ પાણીને લીધે ખાંડ એકદમ ફટાફટ ઓગળી ગઈ છે અને ખાંડ સાથે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. આ મિક્સરને લીધે આપણે મીઠી ચટણીની જરૂર પણ નહીં પડે. તો ભેળમાં એડ કરવાની જે કોથમીર મરચાંની ચટણી બનાવેલી છે એમાં આપણે થોડી દાળિયાની દાળ એડ કરેલી છે. દાળિયાની દાળ ચટણીને એક થિકનેસ આપશે અને ચટણી એકદમ સારી રીતે મમરા ઉપર કોટ થઈ જશે. અહીંયા ચટણીને પીસતી વખતે આપણે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો. ચટણીને થોડી થીક રાખવાની છે. સાથે આપણે ભેળ મિક્સને એકદમ ચટપટું તૈયાર કરેલું છે, એટલે આંબલીને પલાળવાની ઝંઝટ વગર મેં ખાટી મીઠી ચટણી નથી બનાવેલી. ખાંડ અને પાણી સાથે એક મિક્સર તૈયાર કરેલું છે, જેને ભેળમાં એડ કરશું તો ભેળમાં એક મીઠાશ એડ થઈ જશે અને ભેળ સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે.
તો હવે તૈયાર થયેલી ચટણી સાથે ભેળને બનાવી લઈએ. તો ફક્ત 2 મિનિટમાં આપણી એકદમ ચટપટી ભેળ તૈયાર થઈ ગઈ છે. અહીંયા મેં ભેળ મિક્સમાં કાકડી, ટમેટા, થોડી કાચી કેરી અને દાડમ સાથે ચટણી એડ કરીને ભેળને તૈયાર કરેલી છે. આ સિવાય તમે ભેળમાં થોડા બાફેલા ચણા કે પછી ફણગાવેલા મગ કે પછી દ્રાક્ષના ઝીણા ટુકડા પણ એડ કરી શકો છો. ભેળની આ રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.